કામગીરી થશે. આટલી હતી કેટેગરીની. જો પહેલા આપણે પરિપત્ર સમજી ગયા અગાઉના વિડીયોમાં, પછી આપણે અગાઉના વિડીયોમાં કેટેગરી સમજી ગયા. કેટેગરી સમજાશે તો જ આપણને ખબર પડશે ને કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. હવે કેટેગરી આવ્યા પછી હવે એસઓપી શરૂ થઈ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ. હવે ભાઈ કામ કેવી રીતે કરવાનું છે એ આપણને ખબર પડવી જોઈએ ને કે આ પ્રવૃત્તિ કામ કરવો છે. નો થાય તો આપણે શું કરવાનું છે હું તમને શીખવાનું છું. તો હવે સૌપ્રથમ તો તમે કઈ કેટેગરીમાં આવો છો નક્કી કરો, પછી એક અરજી લખો. અરજી કેવી રીતે લખશો? તો અરજી તમારે આ રીતે લખવાની છે. ઉપર તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, પછી નીચે પ્રતિશ્રી, સંબોધન તરીકે 3 લેટર લખો, ત્રણે. ગ્રામ સમિતિ અધ્યક્ષ તરીકે સરપંચ અને ગ્રામ સમિતિને. બીજું જિલ્લા સમિતિ તરીકે મામલતદાર અને એક નકલ જિલ્લામાં જવા દેવાની થાય તેથી, જેથી અરજી નાખીએ ત્યારે. ત્રીજી જે છે એ માપશે કોણ? ILR. હવે તો ILR આપી દીધા એટલે ILR ને DLR અરજી તૈયાર કરી નાખો. વિષય શું છે તમારો એ લખો અંદર પ્રતિશ્રીનો. એ વિષય જે છે એ મારા, જો તમારે ખાલી નકશા ફેર હોય, ડિઝાઇન ફેર, નકશા ફેર, તો ખાલી લખી નાખો, સુધરી જશે આરામ. એમાં ખાલી નકશાની વિસંગતતા છે તો એ નકશો સુધારી દેશે. તમારામાં જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે તો લખો ક્ષેત્રફળ રિલેટેડ સુધારો કરવા ફરજ. એટલે કે કબજામાં તમારી પાસે જમીન હોવી જોઈએ. પાયાની વસ્તુ તો એ છે કે કબજામાં જમીન હોવી. જો કબજા છૂટા નહીં કરાવી દઈએ કોઈ વિડીયો દ્વારા કે અહીં બેઠા છો બધી એવું નિયમ જી લેતા કે એસઓપી છે હોના નડિયા કરી દે કે હલો કબજા છૂટા થઈ જાય. કબજા છૂટા નથી થવાના, પણ મારું ક્ષેત્રફળ આનામાં ચલાવી દીધું છે. એનો કબજો જે હોય મારે નથી જોવાનું થતો. મારે ખાલી એટલું જ જોવાનું કે મારી પાસે જમીન છે, એનું ક્ષેત્રફળ મારામાં છે કે નથી ઓછું છે, મારા અંદાજ આપી દેવાની. અગાઉ હું તો આની સહમતિ લેવા જવાની હતી, ના કોઈ સહમતિ દે નહીં. હવે સહમતિ લેવા જતી નથી, ઓલા લોકો કરી દેશે એમએમસી કોર્ટ દ્વારા. ખ્યાલ થાય રમણીકભાઈનું 7 નંબરમાં કબજો છે, આપી દીધું. ક્ષેત્રફળ ઘટી ગયું છે, ઉમેરી દઉં. એમાં 5%થી વધારે વેરિએશન વાળું હશે તો હલાવી દેશે, ઉમેરી દેશે. એમાં ટુકડા દાડામાં નહીં જાય એનું ધ્યાન રાખીને હરખું કરી દેશે. વાહ હતું એ બાબતે. તો 2 બાબત થઈ. 3 ઓલી જૂની જે છે તો કરી જ દે છે, આપણે કરાવતા નથી. નામમાં કંઈ કોઈ વિસંગતતાઓ આવી હોય, ખેતરના નામમાં વિસંગતતા હોય, 7 પ્રકારમાં વિસંગત 5 આઈટમ થઈ ગઈ એ વિસંગતતા આવી હોય તમે લખી દઈ દો એટલે કરી દેશે. અત્યારે કરી જ દેતા આપણે નથી ગયા એટલે એ સર્વેના આ 3 સુધારો તો અત્યારે ઓલરેડી કરી જ દેતા હતા. તો એ પણ રહી ગયા હોય તો હવે અહીંયા જ કરવાના છે. તો એ અરજી લખીને આપી દો એટલે ઓટોમેટિકલી સામાન્ય કેટેગરી તરીકે કરી નાખશે. હવે આવ્યા આખા કબજા છે. મને વાહ બતાવી દીધો છે. હું હતો પહેલા અહીંયા, અત્યારે અહીંયા છું. 7 નંબર મારું પહેલા અહીંયા જ હતું, પણ નવામાં ક્યાં બેહાડી દીધું? વાહ. હવે આમની મારે પરમિશન લેવાની. બે સહમત હોય તો ફટ દઈને કરી દે નીચેથી જ. સહમત નથી તો એમએમસી કોર્ટ કરી દેશે. આ સહમત થાય કે ન થાય જોવાનું થતું નથી, મારું જોઈ દે કે રમણીકભાઈ તમારું ક્યાં હતું? વાહ બતાવે છે અહીં છે, હાલો તમને આ સર્વે નંબર ફાળવી દીધો. એ અરજી કરવા નહીં જાય તો એનું લટકતું રહે. એટલે એની અરજી કરવા તો જવું જ. એ તો દેખીતું છે ને, જે પંગતમાં બેસે એને પીસાશે ને, પંગતમાં નહીં બેસે એને તો ખાવાનું નહીં મળે. ઓટોમેટિક તો ક્યાંથી થઈ જાય? તો દરેક વ્યક્તિએ પોતાનું હિત જે છે એ જ્યાં લાગુ પડતું ત્યાં જોઈ લેવાનું છે. હવે કોઈનો વાંધો આવે કે ન આવે, તમારી અરજી આવી એટલે ગામ સમિતિએ નિકાલ કરવાનો છે. જ્યાં વાંધો આવ્યો ત્યાં ગ્રામ સમિતિ એમએમસી કોર્ટ પાસે મોકલી દે. હવે આના પછીના વિડીયોમાં આપણે એ સમજીએ આગળ.